નમસ્કાર મિત્રો, આજે હું તમને ગામડાની એવી વસ્તુ બતાવીશ કે તમે જો કે ક્યારેય નહીં જોઈ હોય અને ખરેખર આ ગામડામાં જ મળે. એટલે શહેરમાં કોઈ વસ્તુ આ મળતી નથી. એટલે એને આમ તો ગામડામાં એવું કહેવાય કે ગાંગવાનો છોડ, જે ગાંગવાનો છોડ આવે ને એકદમ લીલા હોય અને એને ખાવાની બહુ મજા આવે. ખરેખર એનો સ્વાદ મસ્ત હોય, સરસ. અને એ ગામડામાં જ મળે. જો કે ગામડાના જીવનની મજા જ કંઈક ઓર છે. એટલે હું તમને એવું એ બધી વસ્તુ બતાવીશ જે ગામડામાં મળે અને જો કે બધી જગ્યાએ નથી મળતી અને એ ખવાય. ખાઓ એટલે તમને મજા આવે, એનો સ્વાદ સરસ લાગે. પણ આ બધી વસ્તુ તમને ભાગ્યે જ મળે છે. એટલે હું અત્યારે તમને ગાંગવાનો છોડ બતાવીશ. એટલે જો કે એ લીલા હોય અને પછી પાકા થાય, એટલે લીલા પણ બતાવીશ અને પાકા પણ બતાવીશ. આ છોડ છે ગાંગવાનો, જે લીલા ગાંગવા મેં તમને કહ્યું હતું ને, જો આ લીલા ગાંગવા આ છે ને, હા એકદમ લીલું, આ છે ને લીલું એકદમ, આ લીલું ગાંગવું નજીકથી બતાવું તમને. આ છે ને એ પાકી જાય એટલે લાલ કલરનું બની જાય. તમે જોતા હશો, જે આ છે ને આ લીલા કલરનું છે, એ પણ ખવાય. આ ગાંગવાનો છોડ છે. આ છે ને એ નોર્મલી ગામડામાં જ મળે. જે લાલ કલર જે દેખાય છે એ ગાંગવા કહેવાય. અને એ ગાંગવાનું ઝાડ તો ના કહેવાય, પણ એક છોડ કહેવાય. અને એને ખાવાની મજા આવે. આ બધી વસ્તુ જો કે સિટીમાં મુશ્કેલીથી મળે છે. અને આપણે ખાશું, તમને એવું લાગશે કે આ વસ્તુ ખવાતી નહીં હોય, પણ હું તમને ખાઈને બતાવીશ કે આ જો કે આ બધી વસ્તુ ગામડામાં વસ્તુ ખવાય બધી. તો હું તમને બતાવું, ખાઈને બતાવું. જુઓ આવા દેખાતા હોય. એને ખવાય. એટલે આ બધું ગામડામાં જ મળે બધું. બહુ ઘણા બધા છોડ છે અહીંયા ગામડામાં. એકદમ મીઠા લાગે. ખવાય. જો આ વસ્તુ
બહુ મજા આવે ખાવાની. જોવા એકદમ મસ્ત સ્વાદ આવે. અને બી આવે, બી કાઢી નાખવાના અને આ ખાવાનું. જુઓ ઘણા બધા છે અહીંયા, ખરેખર બહુ મજા આવે. આવા ઘણા વિડીયો અમે યુટ્યુબ પર બનાવીએ છીએ. કે ગામડાની દેશી જે વસ્તુ હોય એના ઉપર અમે વિડીયો બનાવીએ છીએ. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.